જય માતાજી બધાને, કેમ છે બધા? મજામાં છો? તો અહીંયા આપણે ગલકાનું શાક બનાવવાનું છે. તો ગલકાનો વેલો અહીંયા જ છે વાડીમાં, તો આપણે ગોતશું ગલકા. તો જો અહીંયા છે ગલકું. તો ગલકાનું જો કેવું સરસ મજાનું ગલકું છે, આપણે તોડી લીધું છે, જે આપણે ગોતશું. આ વાડીના ગલકા તાજે તાજાનું આપણે શાક કરવાનું છે. તો જો બીજું એક સરસ મજાનું એ મળી જશે, તો આપણે તોડી લઈશું. જો વાડી આવ્યા પણ વરસાદ આવી ગયો, ઘરે જઈશું આપણે. ગલકા વાડીથી ઉતારીને વહી આવે છે. હવે આપણે એની સારી રીતે ગલકાને ધોઈ નાખશું. ગલકા સારી રીતે ધોઈ નાખ્યા છે. હવે આપણે એનું કટિંગ કરી નાખશું. તેની સાલ ઉતારી નાખશું. ગલકાની સારી રીતે સાલ ઉખડી નાખી છે. હવે આપણે તેનું કટિંગ કરી નાખશું. જો કે સરસ મજાના અંદર ગલકા કૂણા કૂણા નીકળ્યા છે. ગલકા સુધારી નાખ્યા છે. હવે આપણે ગ્રેવી બનાવી નાખશું. આપણે ગલકાનું શાક ચૂલે બનાવવાનું છે, એટલે આપણે પાખો કરી નાખશું, જેથી કરીને કાળું ન બગડે. ગલકાના શાકમાં આપણે લસણની ગ્રેવી નાખવાની છે, આપણે લસણ ફોલી નાખશું. આપણે લસણ ફોલાઈ ગયું છે, આપણે લસણ ખાંડવાનું છે. તો લસણ નાખી દઈશું. થોડુંક જીરું નાખશું. થોડુંક મીઠું નાખશું. લસણ અને જીરું ખંડાઈ જશે. એક ચમચી મરચું નાખી દઈશું. હવે આપણે તેની સારી રીતે મિક્સ કરી દઈશું. લસણ ને મરચાંને આપણે સારી રીતે ખાંડી નાખશું. મરચું સારી રીતે ખંડાઈ ગયું છે, આપણે વાટકીમાં કાઢી લઈશું. હવે આપણે મસાલો તૈયાર કરવાનો છે, આપણે થોડીક હળદર નાખી દઈશું. મિક્સ કરી દઈશું. હવે થોડુંક પાણી નાખી દઈશું. તેને સારી રીતે મિક્સ કરી દઈશું. પાણી હોય એટલે મસાલો બળે નહીં. તો જો મસાલો બનીને કમ્પ્લીટ થઈ ગયો હશે. જો આપણે ચૂલે શાક કરવાનું છે, તો આપણે ચૂલો જગવી નાખ્યો. જો ચૂલો કેવો સરસ મજાનો જગી ગયો છે. હવે આપણે તવલું માંડી દઈશું. તો જો પાખો સરસ મજાનો સુકાઈ ગયો છે. તેલ નાખી દઈશું. તેલ આવી ગયું છે. આપણે રાઈ નાખી દઈશું થોડીક. થોડીક હિંગ નાખી દઈશું. આપણે જે મસાલો બનાવ્યો હતો એ મસાલો નાખી દઈશું.
હવે આપણે ઘડીક ઢાંકી દઈશું. આપણે ઘડીક ધીમા તાપે ચડવા દઈશું જેથી કરીને મસાલો ન બળી જાય. મસાલો સારી રીતે સડી જશે આપણે ગલકા નાખી દઈશું. સારી રીતે મિક્સ કરી દઈશું. આપણે ગલકાના શાકમાં પાણી નથી નાખવાનું કેમ કે ગલકાની અંદર જ પાણી હોય જેથી કરીને પછી આપણે નાખશું એવું લાગે તો. આપણે જે મસાલો બનાવ્યો હતો તેમાં આપણે થોડુંક મીઠું નાખ્યું હતું, આમાં પણ થોડુંક જ નાખશું. હવે આપણે થોડી વાર માટે ઢાંકી દઈશું. હવે આપણે જોઈ દઈએ થોડી વાર થઈ ગઈ છે પાણી ઉપર આવ્યું કે નહીં. તો જો કેટલું પાણી ઉપર આવ્યું છે. હજી થોડુંક કાચું છે શાક ગલકા એ આપણે ઢાંકી દઈશું. તો જો કેવું ઉપર પાણી આવી ગયું છે જો તમે. એને આપણે 2-3 વખત હલાવી નાખેલું. હવે થોડુંક ધાણા જીરું નાખી દઈશું. મિક્સ કરી દઈશું. શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે નીચે ઉતારી લઈશું. ગલકાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો આવી જાઓ બધા જમવા. જમવામાં છે ગલકાનું શાક, છાશ, બાજરીનો રોટલો, ડુંગળી અને શેકેલા મરચાં. તો આવી જાઓ બધા જમવા. વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો. હું મળશું નવડી આમ ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય હિન્દ.